નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ લાલજી ઠાકોરમાં। દોસ્તો, આજે હું આવ્યો છું સાબરમતી નદીના કિનારે, તમે જોઈ શકો છો દોસ્તો। અને હું તમને બતાવવાનો છું સાબરમતી નદીના કિનારે પર્વત પર આવેલું બ્રહ્માણી માતાજીનું મંદિર। તો દોસ્તો, બને રહેજો મારા વિડીયોમાં એન્ડ સુધી। દોસ્તો, સામે તમે પર્વત જોઈ રહ્યા છો, એ પર્વત પર આપણે જવાનું છે અને પર્વત ઉપર બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલું છે। તો આજે હું તમને બ્રહ્માણી માતાજીના દર્શન કરાવવાનો છું, તો વિડીયોના એન્ડ સુધી બને રહેજો। શેક ચાલતા આપણે ઉપર જવાનું છે, તો વિડીયો થોડો લાંબો થશે, તો દોસ્તો વિડીયોના એન્ડ સુધી બને રહેજો। જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન ઓન કરી દેજો અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો। તો દોસ્તો ચાલો હું તમને બતાવું બ્રહ્માણી માતાજી। મંદિર ઉપર છે પણ આપણે નીચે પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો મંદિર ઉપર પર્વત ઉપર, આપણે સાદી ભાષામાં કહીએ તો પોખરા ઉપર છે। તો ત્યાં સુધી આપણે જવાનું છે। આ રસ્તો છે, આ રસ્તા ઉપર બાઇક લઈ જવાની કોશિશ કરી છે, જેટલા સુધી જાય એટલા સુધી બાઇક લઈ જઈએ છીએ, પછી ત્યાં બાઇક મૂકી અને ચાલતા જઈશું। તો દોસ્તો વિડીયોમાં બને રહેજો, આખો વિડીયો પૂરો જોજો। તો ચાલો તમને માતાજીના દર્શન કરાવું। દોસ્તો, આપણે બરાબર પર્વતના વચ્ચે આવી ગયા છે। તમે જોઈ શકો છો મંદિર હવે છેક નજીક છે, આપણે પહોંચવાની તૈયારીમાં જ છીએ। બહુ થાક લાગે છે, થોડું વધારે ચાલવાનું છે એટલે થાક લાગે। આ જોઈ શકો છો દોસ્તો, ચોમાસાનું કેવું સુંદર વાતાવરણ છે, કુદરતી નેચર, બહુ મજા આવે એવું છે। તો તમે પણ આવી શકો છો, જગ્યા એકદમ સારી છે। તો દોસ્તો ચાલો આપણે આટલું અંતર ચાલી અને પછી હું તમને બ્રહ્માણી માતાજીના દર્શન કરાવવાનો છું, તો વિડીયોમાં બને રહેજો।
બ્રહ્માણી માતાજીનું મંદિર અને માતાજીના દર્શન પણ કરે. એકદમ સુંદર વાતાવરણ છે. કુદરતી સૌંદર્ય તો અદ્ભુત છે દોસ્તો, તમે જોઈ શકો છો પાછળ. અને મંદિર છે ઉપર પર્વતની ટોચ પર આવેલું છે, એટલે પવન પણ એકદમ ઠંડો ઠંડો આવે છે. અમે નીચે આવતા હતા એટલે તે બહુ ગરમી લાગતી હતી, પણ ઉપર આવે એટલે એકદમ ઠંડો પવન આવે છે. બહુ મજા આવે એવું જગ્યા છે. તો દોસ્તો મંદિરના ઇતિહાસની તમને વાત કરી લઉં તો મંદિર બહુ પ્રાચીન છે, જૂનું મંદિર છે. અને આ મંદિર અહીંયા જે નીચે ચોડપ ગામ આવેલું છે, એ ગામના જે ડાભી સમાજના લોકો છે એમની કુળદેવી છે આ માતાજી, બ્રહ્માણી માતાજી. તો જેટલા પણ ડાભી સમાજના લોકો છે બધાની કુળદેવી કહેવાય છે. અત્યારે પણ આજે પણ ડાભી સમાજના લોકોમાં કોઈ દીકરો પરણીને આવે તો એમનું મીંઢળ છોડવા માટે અહીંયા છેક આ મંદિરે ઉપર આવે છે. એ લોકો રાત્રે ગમે જેટલું મોડું થઈ જાય તો પણ અહીંયા આવીને મીંઢળ છોડી જાય છે એવું કહેવાય છે. તો દોસ્તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. બેલ આઇકન ઓન કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે.